તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, આ વિડીયો છે ધોરણ 10 જે બોર્ડ એક્ઝામમાં તમે જવાના છો, બરાબર. તો તે બોર્ડ એક્ઝામ ધોરણ 10 પેપર અંગ્રેજી બહુ જ અગત્યનું છે. સંપૂર્ણ 80 માર્ક્સનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળશે. અને આ વિડીયો વોટ્સઅપ ચેનલ પર પણ મુકાયું છે. તે વોટ્સઅપ ચેનલની લિંક પણ આ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો મિત્રો, સૌથી પહેલાં જો તમે મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને વોટ્સઅપ ચેનલને પણ જોડાઈ જાઓ. તો આપણે શરૂઆત કરીએ. પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો પરીક્ષામાં? સૌથી ઇઝી છે. વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર? તો એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રિડ્સ that provide 2 LED light and mobile charging point to all paying household. ઓકે, તો આન્સર નંબર 1 આ છે. સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આટલું જ લખવાનું છે. ઓકે, આગળ જોઈએ. વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ? ધ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ અરુણ's હાઉસ which once had lots of birds, frogs and snakes was heavily polluted. આ થયું, આ પોલ્યુટેડ થઈ ગયું, બરાબર. નેક્સ્ટ. How did he clean the polluted lake? આના જગ્યા પર લખવાનું he got together with a couple of his friends. અહીંયા his લખવાનું. His friends and clean the pond next to his house. ઓકે, નેક્સ્ટ. When was શુક્રાંતિ written? સમય આપેલો છે ક્યારે, તો જવાબ આપવાનું છે શુક્રાંતિ was written more than 2000 years ago. Who were considered the pioneers of pyrotechnics? Who, કોણ, તો Chinese were considered the pioneers of pyrotechnics. Next. How long does it take to complete the nest building process? કેટલો સમય લાગે છે નેસ્ટ બિલ્ડિંગ પ્રોસેસ કરતાં કેટલો સમય લાગે છે? તો ઇટ ટેક્સ નિયરલી 18 days to complete the nest building process. બરાબર. When does the male invite female? ક્યારે ઇન્વાઇટ કરે છે? તો when the nest is half completed. ઓકે. Describe the woman. વુમન કેવી હતી? A woman past 40, her graying hair pulled under the old hat that she was rather heavy. Okay. The lieutenant noticed the red rose on her untidy coat. ઓકે, આગળ જોઈએ. તો મિત્રો, આ તમારે તૈયાર કરવાનું છે. રામસિંગ 070 અને હેલેન કેલર. પરીક્ષામાં તમારા બેમાંથી કોઈ પણ એક લખવાની આવશે, તે તમારે તૈયારી કરવાની છે. પ્રેમ ચોપડા હેડ અ ડાઉટ અબાઉટ રામસિંગ્સ ફેથફુલનેસ. પ્રેમ ચોપડાને ડાઉટ હતો, તો મિત્રો ફોલ્સ. એને ડાઉટ નહીં હતો, એને ચોક્કસ વિશ્વાસ હતો કે રામસિંગ જે રોબોટ છે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ દિવસ કરશે નહીં. ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. ટ્રુ, એને આપણે કોઈના સાથે તુલના કરી શકીએ નહીં. સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક ટુ ઇમ્પ્રૂવ હર રિટેન્શન. ફોલ્સ, ને કોઈ પ્રકારની બ્રેન ટોનિક લેવાની જરૂર નથી. કચ્છ વોઝ બૃહસ્પતિ સન. તો ટ્રુ, બરાબર ને. નેક્સ્ટ જોઈએ. હુ આર હેવિંગ કન્વર્ઝેશન ઇન સ્ટેન્ઝા? કન્વર્ઝેશન થાય વાતચીત. આ સ્ટેન્ઝામાં વાતચીત કોણ કરે છે? તો ધ લાયન એન્ડ ધ કાવ આર હેવિંગ કન્વર્ઝેશન. ઓકે, લાયન અને કાવ વાતચીત કરે છે. વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ? યલો બટરફ્લાય કઈ જગ્યા પર સ્વિમ કરે છે? તો ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. કઈ જગ્યા પર? વોટરફોલમાં સ્વિમિંગ કરે છે. વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ? બ્લુ ફિશ કેમ સ્ટ્રેન્જ લાગે છે? ધ બ્લુ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોર ઓફ ધ ક્લાઉડ સો ઇટ સીમ્સ સ્ટ્રેન્જ. બરાબર. નેક્સ્ટ આપણે જોઈ લઈએ. ધ પાંડવર્સ વર ટાયર્ડ. ક્યારે ટાયર્ડ હતા લોકો? ધ પાંડવર્સ વર ટાયર્ડ વેન દે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ. વેન દે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ. બરાબર. નેક્સ્ટ. વાય ડીડ સહદેવા હેવ ટુ ડાય? સહદેવાને કેમ મૃત્યુ આવી ગયું? બીકોઝ સહદેવા વોઝ નેક્સ્ટ ટુ ફોલ. બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. ઓકે. એકોર્ડિંગ ટુ યુધિષ્ઠિર, અર્જુના ડાઇડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ પાવર. આવું પણ લખી શકીએ. બીકોઝ અર્જુના હેડ સેડ દેટ હી કુડ કિલ ધ એનિમીઝ બાય ઓલ હિમસેલ્ફ. હી હેડ ઇન્સલ્ટેડ ગ્રેટ હીરોઝ બાય ધેટ માર્ક. સો હી હેડ ટુ ડાય. નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. ફોલ્સ. નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી આવે, તો આ ટ્રુ આવશે. બરાબર. વોટ હેપન ટુ દ્રૌપદી? દ્રૌપદી વોઝ ધ ફર્સ્ટ ટુ ફોલ. Draupadi was first to
ફોલ. બરાબર. નેક્સ્ટ અહીંયા આપેલું છે વેન એટલે સમય. વેન ડીડ યોગેશ કન્સલ્ટ ડૉક્ટર ટુ ઓન 5/9/2024. ઓકે મિત્રો, અહીંયા સમય આપેલો છે, તારીખ એ પ્રમાણે આપણે લખી દેવાનું છે. નેક્સ્ટ યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ. યોગેશને હાની બીમારી છે? ફીવર એન્ડ કોલ્ડ. ઓકે મિત્રો, અહીંયા આપેલી છે ફીવર અને કોલ્ડ. નેક્સ્ટ વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ. ક્લિનિક ક્યાં આવેલી છે? તો મિત્રો આ સ્થળનું નામ આપેલું છે સ્ટેશન રોડ, જામનગર. સ્ટેશન રોડ, જામનગર. વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ. યોગેશે કઈ કાળજી લેવી જોઈએ? તો આ ડ્રિંક વોર્મ વોટર થ્રુ આઉટ ધ ડે. બરાબર. નેક્સ્ટ ટ્રિકાટુ ચૂર્ણા શુડ બી ટેકન વિથ તો હાફ ટીસ્પૂન વિથ હની. ઓકે, અહીંયા આપેલું છે હાફ ટીસ્પૂન વિથ હની. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ આપણે જે વાતચીત કરે છે વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ. તો દે આર ટોકિંગ અબાઉટ ન્યૂ ડિજિટલ બોર્ડ. અહીંયા બરાબર ને, અહીંયા એ લોકો વાત કરે છે ન્યૂ ડિજિટલ બોર્ડની. નેક્સ્ટ ઇઝ મિસ્ટર ભોજક એક્સપર્ટ ઇન યુઝિંગ ધ ડિજિટલ બોર્ડ. તો નો, એ એક્સપર્ટ નથી. હાઉ ડઝ મિસ્ટર પટેલ મેક યુઝ ઓફ ધ ડિજિટલ બોર્ડ. કેવી રીતે યુઝ કરે છે? તો ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર્સ અબાઉટ વોટ they are learning. Which are the simple things that Bojak start with? તો ભોજક સ્ટાર્ટ વિથ થિંગ લાઈક રાઇટિંગ નોટ્સ આ પ્રમાણે આવશે. બરાબર. અહીંયા ભોજકના જગ્યા પર આપણે જોઈએ તો મિસ્ટર પટેલ આવવું જોઈએ. આ પ્રમાણે જરાક ટેકનિકલ મિસ્ટેક. ઓકે મિત્રો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી બેસ્ટ ટોપિક છે અને ઇઝી ટોપિક. મિત્રો વેરેવર યુ કેન સી કેન, જ્યારે પણ કેન આવે તો એબિલિટીમાં જ જોઈ લેવાનું. નેવર એટલે ફ્રીક્વન્સી જોઈ લેવાની. બરાબર. હુ એટલે પર્સન. એકદમ સિમ્પલ છે મિત્રો, આ એકદમ બધી શોર્ટકટ કી. ઇન્ક્વાયરી ઓફ નેચર એટલે પ્રશ્ન જોવાનું. તો આમાં તો બે પ્રશ્ન છે, આ અને આ બંને આવી શકે. યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ, તો એક પ્રશ્ન પૂછવાનો. વિલ યુ હેલ્પ મી કે હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર. ઓકે, આઈ હેવ ફેલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તો નાઇસ્ટીઝ, નાઇસ્ટીઝમાં શું આવશે? ડેટ્સ ગ્રેટ નહીં આવી શકે, વેલ ડન નહીં આવી શકે, પણ એલાસ આપણે જ્યારે કોઈને દુઃખદ ભાવના વ્યક્ત કરીએ કેમ કે નિરાશાજનક છે, ઇંગ્લિશ લેંગ્વેજમાં ફેલ હોય છે. ઓપ્શન આવશે ડી, એલાસ. રિક્વેસ્ટમાં આપણે મે યુઝ કરવાનું છે. મે આઈ આસ્ક યુ, વુડ નહીં આવે. યસ આઈ વિલ. મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર, તો ટીચર કહે યસ. ઓકે ઓકે ઓકે, તો આ પ્રમાણે પણ આવી શકે. વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. તો ઓકે, આ ઓપ્શન એ પણ રિલેવન્ટ છે. યસ આઈ વિલ. મે આસ્ક યુ ધ ક્વેશ્ચન સર, આમાં નહીં આવે ને, તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓલ્ટરનેટિવમાં આઈધર ઓર નાઈધર નોર જોઈ લેવાનું. યુ કેન ઓપ્ટ ફોર આઈધર સાયન્સ ઓર. ઓકે, બીજુમાં આઈધર ઓર નાઈધર નોર નથી. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ ટ્રેન ડેશ સ્પેસિફાઈંગ લોકેશન. તો લોકેશન આપણે બતાવવાનું છે દિલ્હી આપેલું છે, બરાબર ને. તો ટ્રેન વિલ અરાઈવ એટ દિલ્હી સૂન. બરાબર, તે પ્રમાણે આવશે. માં ટાઈમ આપેલો છે પણ આપણે એને પૂછેલું છે લોકેશન, તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. કાજલ આસ્ક ધ મુન્ના, શું પૂછે છે? ઇફ ધેટ she should be late that day. She would be, બરાબર ને. If he was busy that day, what will he buy? આ નહીં આવશે, બરાબર ને. Whether he has નહીં આવે કે હેડ આવવું જોઈએ. If he was busy that day, if that she would be late that day. કાજલ આસ્ક મુન્ના that she would be, તો આ સી આવશે, બરાબર ને, કેમ કે કાજલના જગ્યા પર એ ફિમેલ છે તો સી યુઝ થશે. અહીંયા આપશે યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ બિકોઝ સમ વન ડઝન્ટ પે અટેન્શન ટુ યોર મેટર. યુ શુડ ઓબ્ઝર્વ યોર વે ઓફ ડીલિંગ વિથ સમવન. બરાબર, તે પ્રમાણે આપણે જોવાનું છે. હવે આપણે જોઈએ ડેલિક સ્લિમ એટલે પાતળું થાય, તો વેરી થિન આવશે. મોબ એટલે ક્રાઉડ, શિવર એટલે ટ્રેમ્બલ. ઓકે,
હવે આપણે આ પ્રમાણે જોવાનું છે. યજ્ઞેશ આક્સ તૃપ્તિ. યજ્ઞેશ આક્સ્ડ તૃપ્તિ. હવે હેવ યુ હા કે નામાં જવાનું છે. ઇફ આવશે. ઇફ સી હેડ વોચ ધ મૂવી કંટારા. તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવ. તૃપ્તિ ના પાડે છે. તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવ વે. ઓકે. યજ્ઞેશ ટોલ્ડ કોને? તો યજ્ઞેશ તૃપ્તિ કે ટોલ્ડ હર આવશે. યજ્ઞેશ ટોલ્ડ હર ડેટ. હવે આઈનું શું થશે? હી. બરાબર. એમનું શું થશે? વોઝ. બરાબર. હી વોઝ સેન્ડિંગ. ઓકે, હી વોઝ સેન્ડિંગ. એમનું વોઝ થશે તો હી વોઝ સેન્ડિંગ હર ઓન ટેલિગ્રામ. તૃપ્તિ થેન્ક્સનું થેન્કડ આવશે. થેન્કડ યજ્ઞેશ. બરાબર. એ પ્રમાણે join the sentence using the appropriate conjunction in the bracket. Come here, take this chocolate. Come here and take this chocolate. Come here લગાવવાનું પછી and take this chocolate. નીરજ ચોપરા tried his level best but he could not achieve the gold medal. પણ અહીંયા બટ આવશે. બરાબર. નેક્સ્ટ જોઈએ. The naughty boy played mischief. The teacher punished him. The naughty boy played mischief, so the teacher punished him. બરાબર. તે પ્રમાણે આવશે. સાનિયા નેહવાલ is the first Indian who won the medal in badminton at the Olympics. She always states her winning mantra as hard work. ઓકે. એ પ્રમાણે અહીંયા આપણે જો એવરી યર વી સેલિબ્રેટ થશે. લાસ્ટ એટલે ભૂતકાળ કરવાનો છે. લાસ્ટ યર વી સેલિબ્રેટ ટુ સેલિબ્રેટ. તો બોટનું બાયનું શું થશે? બોટ. પ્લેનું શું થશે? પ્લેડ. આટલું જ ખાલી બદલવાનું છે. સુવર્ણા વિલ મેક અ રંગોલી ઓફ ફ્લાવર્સ. તો અ રંગોલી ઓફ ફ્લાવર્સ વિલ બી મેડ બાય સુવર્ણા. તેવી રીતે આઈ મે બ્રિંગ સ્વીટ્સ મે બી બ્રોટ બાય મી. You can decorate the hall. The hall can be decorated by you. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનું નામ શરૂઆતમાં આવીને અંડરલાઇન કરેલું હોય તો હુંને જોઈને ટીક કરી દેવાનું. ઓકે મિત્રો, આટલું જ છે. આ બરોડા સ્થળ છે તો વેરવાળું જોવાનું. વેરવાળું એક જ છે તો ટીક કરી દેવાનું. બરાબર. જ્યારે વાક્યની શરૂઆત અંડરલાઇન ટુથી હોય તો વાય જોવાનું. ઓકે. ટુ ઇમ્પોર્ટન્ટ વાય. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે મિત્રો, હવે આ પેરેગ્રાફ છે. તો અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, ધ ટીચર આઈ લાઇક ધ મોસ્ટ, ધ ડ્રીમ રોબોટ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો તો લાઈક કરો. આપણી વોટ્સઅપની ચેનલ પણ છે, એમાં પણ બન્યા રહો. થેન્ક યુ.